કોર્ટ મેટર છે એટલે ભારતીય જનતા પાર્ટી કે પછી સરકારનો આમાં કોઈ રોલ હોતો નથી. થોડા ટાઈમ પહેલા તો એમને તડી પાર કર્યા, ત્યાર પછી આ કોર્ટમાં કેસ ચાલી જતા મર્યાદામાં જે પણ પ્રશ્નો ઉઠાવવો હોય, લોકોના પ્રશ્નો છે, લોકોની સમસ્યાઓ છે, આ બધી કાયદાની મર્યાદામાં જ કરવું જોઈએ. CR પાટીલ સાહેબ અધ્યક્ષ હતા એ વખતે આ વાર્તાલાપ ચાલતી હતી અને એકાદ બે વખત એમની બેઠકો પણ થઈ છે. ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 8 લોકો સામે ફરિયાદ. કોઈ પણ સ્થિતિમાં ઉતાવળ કે બળજબરી ન કરવી જોઈએ તેવી વાત વસાવાએ કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. દક્ષિણ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં 2023ના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કોર્ટે સજા ફટકારી છે. ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 8 લોકો સામે ફરિયાદની સજા અત્યારે સંભળાવવામાં આવી છે. ચૈતર વસાવાની સજાની વાતને લઈને મનસુખ વસાવાએ ન્યૂઝરૂમ ગુજરાત પર સૌથી મોટું નિવેદન આપ્યું છે. ફોરેસ્ટના અધિકારીઓની ફરિયાદના આધારે સજા થઈ છે તેવી વાત મનસુખ વસાવાએ કરી. કોર્ટની મેટર છે એટલે એમાં ભાજપ કે પછી સરકાર કોઈ પણ દખલ ન કરી શકે તેવી વાત વસાવાએ કરી. જ્યારે અનેક કાર્યક્રમોમાં મેં એને સમજાવ્યા પણ હતા, કોઈ પણ સ્થિતિમાં ઉતાવળ કે બળજબરી ન કરવી જોઈએ તેવી વાત વસાવાએ કરી. સમયે સમયે મેં એને માર્ગદર્શન આપેલું છે. પાટીલ સાહેબ હતા ત્યારે એને ભાજપમાં લાવવાની ચર્ચા ચાલતી હતી, પરંતુ એ બાદ પાટીલ સાહેબ કે જેઓ પ્રમુખ પદેથી હટ્યા અને જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદે આવ્યા, એ બાદ ચૈતર વસાવાને ભાજપમાં જોડવાની ચર્ચા ખૂબ ઓછી થઈ ગઈ હતી. જો કે અહીંયા એ પણ એક સવાલ છે અને મનસુખ વસાવાએ એવું પણ કહ્યું છે કે અવારનવાર અમે એક મંચ પર સાથે હોઈએ ત્યારે સરકારના સાથે જે ગ્રાન્ટો છે તેમના એ વખાણ કરતા પણ જોવા મળતા હોય છે. ત્યારે ચૈતર વસાવા સહિત જે લોકો છે જેમને સજા 7 વર્ષની ફટકારવામાં આવી છે, આ વાતને લઈને મનસુખ વસાવાએ ન્યૂઝરૂમ ગુજરાત સાથેની વાતચીતમાં શું કહ્યું સાંભળીએ એમને. આપણી સાથે વાત કરવા જોડાયા છે મનસુખભાઈ. સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. હાજી મનસુખભાઈ, શું કહેશો આપ તમારા જ વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમના પર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 2023માં અને હવે એમને કોર્ટે સજા સંભળાવી છે? હાજી, હવે એ થોડા મહિના પહેલા ફોરેસ્ટના કર્મચારીઓ સાથે એમના જે ઘરમાં જે ઘટના ઘટી હતી એને લઈને ફોરેસ્ટ કર્મચારીઓ બીડતા અને ફોરેસ્ટરે ફરિયાદ આપી હતી. તો એ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. તો હવે કોર્ટે કયા કયા પાસાને ધ્યાનમાં રાખીને એમને સજા ફટકારી છે એ કોર્ટના મામલામાં આપણાથી ટીકા ટિપ્પણી કરી પણ ના શકાય. પણ કોર્ટ મેટર છે એટલે ભારતીય જનતા પાર્ટી કે પછી સરકારનો આમાં કોઈ રોલ હોતો નથી. પણ કોર્ટનો જે મામલો હોય હવે એમને કાનૂની દ્રષ્ટિએ એમને લડવું જોઈએ. અમે તો બિલકુલ રાજકીય રીતના કોઈ પ્રતિક્રિયા આપી ના શકાય, કોર્ટનો મામલો છે એટલે. મનસુખભાઈ, બીજી વાત એ પણ સમજ્યું છે કે વિરોધ પક્ષની ભૂમિકામાં ચૈતર વસાવા હતા, આમ આદમી પાર્ટીની અંદર કામ કરી રહ્યા હતા. એમના પર અનેક અત્યાર સુધી ફરિયાદો જે છે તે થઈ છે અને એમાં સૌથી વધારે જો ફરિયાદ થઈ તો આ સૌથી મોટી સજા પણ કહી શકાય. આજે એમાં તો શું છે, એમની સાથે જે ઘટનાઓ ઘટી છે, જેની સાથે કોઈક મારામારીની ઘટના ઘટી છે, જે ફોરેસ્ટના લોકોની સાથે જે અન્ય લોકો સાથે જે ઘટના ઘટી છે એમાં સામેના વ્યક્તિ ફરિયાદ આપે તો એના આધારે પોલીસની ફરજ છે કે ફરિયાદ નોંધવાની. તો એની ફરિયાદો થઈ છે ને એ ફરિયાદ થયા પછી આખો ટોટલી મામલો કોર્ટમાં ચાલતો હોય તો કોર્ટ આ બધા પાસાને ધ્યાનમાં રાખીને 19 જેટલી ફરિયાદો છે તો આ બધા પાસાને ધ્યાનમાં રાખીને થોડા ટાઈમ પહેલા તો એમને તડી પાર કર્યા, ત્યાર પછી આ કોર્ટમાં કેસ ચાલી જતા માનનીય કોર્ટે એમને આ પ્રકારની સજા કરી. તો હવે અમારાથી તો બીજું કોઈ કહી ના શકાય, કારણ કે ટોટલી મામલો કાનૂની દ્રષ્ટિએ કઈ રીતના એનો એક પાસાનો અભ્યાસ ચર્ચા થઈ છે, એ પાસાને ધ્યાનમાં રાખીને એની સજા કરી છે એ અમારા ખ્યાલ બહાર છે અને અમારાથી દખલગીરી પણ ના થાય ને બીજા કોઈનાથી પણ દખલગીરી ના થાય. મનસુખભાઈ, ચૈતર વસાવાની સાથે એમના ધર્મપત્ની છે શકુંતલા વસાવા, એમને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
હા, એ જે ઘટના ઘટી, જે પેલા ફોરેસ્ટર સાથે વીરગાડ સાથે જે એમના ઘરમાં ઘટના ઘટી હતી, એ બેન પણ હતા અને બીજા 4-5 લોકો હતા. એવું ફરિયાદે પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાવીને એના આધારે એ ફરિયાદ નોંધાતા કોર્ટમાં આ કેસ ચાલી જતા. આ જેટલા જે લોકો હતા એમના ઘરમાં, એ બધાની સામે કોર્ટે એમના વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. મનસુખભાઈ, એક સમાજના આગેવાન તરીકે, આદિવાસી સમાજના એક નેતા તરીકે આપે કોઈ ચૈતરભાઈ સાથે ત્યારે કોઈ ચર્ચા થઈ છે ખરી આ મુદ્દાને લઈને? જો આમાં તો ઘણી વખત અમે કોઈ સરકારી કાર્યક્રમમાં કે જ્યાં ક્યાં મળતા, તો ત્યાં હું એમને એ સલાહ આપતો હતો કે આપણે આમાં બહુ મર્યાદામાં જે પણ પ્રશ્નો ઉઠાવવો હોય, લોકોના પ્રશ્નો છે, લોકોની સમસ્યાઓ છે, આ બધી કાયદાની મર્યાદામાં જ કરવું જોઈએ અને કાયદાની મર્યાદામાં વાણી વિલાસ પણ કરવો જોઈએ. એટલા હું સમય પર એમને માર્ગદર્શન આપતો હતો જ મેં. મનસુખભાઈ, એક છેલ્લો મારો આપનો સવાલ છે કે હમણાં જ તાજેતરમાં આપ પણ મંચ પર હતા અને તે દરમિયાન સરકારના કામોના વખાણ કરતા ચૈતર વસાવા જોવા મળ્યા હતા. એ તો સાચી વાત છે. મારા હાજરીમાં ને ઘણી જગ્યાએ એમને આ પ્રકારનું એ સરકારના કામગીરી એમને પ્રશંસા કરી. એક સમય એવો હતો કે સરકારની ખૂબ ટીકા કરતા હતા, પણ પછી એમને ઘણી બધા ખ્યાલ આવતા ને કેટલાક લોકોએ એમને માર્ગદર્શન પણ કર્યું હોય, સલાહ પણ આપી હોય કે સરકારની કામગીરીમાં હાથના ખોટી રીતના દખલગીરી નહીં કરવાની. તો એની દ્રષ્ટિએ સારી વાત કહેવાય કે સરકારના કામગીરીની બહુ એમની સારી પ્રશંસા કરી છે. અલગ અલગ 2 થી 3 તાલુકા, ચિગદા તાલુકો છે, સાગવારામાં છે, આ બધી જગ્યાએ જાહેર સભાની અંદર, જાહેર કાર્યક્રમમાં સરકાર વિશે સારી એમને વાત કરી છે. મનસુખભાઈ, એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાના પૂરા પ્રયાસો થઈ રહ્યા છે. શું ખરેખર આ સાચી વાત છે? ના, એવું નથી. બહુ પહેલા CR પાટીલ સાહેબ અધ્યક્ષ હતા એ વખતે આ વાર્તાલાપ ચાલતી હતી અને 1-2 વખત એમની બેઠકો પણ થઈ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.